ભાયલીમાં રહેતા હિન્દુઓની માંગ વિદર્ભીઓને આવાસ મકાન ન ફાળવો. વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકોમાં સ્થાનિક કાઉન્સિલરને એક તીવ્ર ચિંતા ઊભી થઈ છે. આ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુઓનો ઘણો વસવાટ ધરાવતો વિસ્તાર બની ગયો છે, પરંતુ આવાસ યોજનાના નામે હાલ અહીં વિધર્મી સમુદાયના લોકોને મકાન ન ફાળવવા તે અંગે સ્થાનિક હિન્દુ સમુદાયે વાંધો ઉઠાવ્યો છે. હિન્દુ રહેવાસીઓના મતે ભાયલીમાં જો વિધર્મી સમુદાયના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરશે તો સ્થાનિક સમાજના સાંસ્કૃતિક અને ધાર્મિક સંતુલનમાં ખલેલ પહોંચશે. એ વિશે ચિંતિત રહીને ભાયલીના અનેક હિન્દુ નાગરિકોએ આંશિક રીતે એકઠા થઈને વડોદરા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને વડોદરા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કર્યા બાદ માંગણી કરી છે કે આવાસ યોજના ફાળવતી વખતે વિસ્તારના સાંસ્કૃતિક બંધારણ અને સામાજિક સમરસતાને જાળવી રાખવામાં આવે. મુખ્યત્વે ભાયલી વિસ્તારમાં રહેતા હિન્દુઓની માંગ છે. શું માંગ છે અને કેટલા સમય પૂર્ણ થાય આપણે લાગી રહ્યો? અમારા વોર્ડ નંબર 10 ની અંદર જે સોસાયટી વિસ્તાર છે એ વિસ્તારના અંદર જે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસો જે ફાળવવામાં આવે છે ને આવનારા સમયમાં એના જે ડ્રો થવાના છે એને લઈને સુલે શાંતિનો ભંગ થાય, એવું વાતાવરણ ડોળવાય, એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને વિસ્તારની અંદર હિન્દુ બહુમતી વિસ્તારની અંદર વિધર્મીઓને આવાસ ફાળવવામાં ના આવે એવી લાગણી છે. અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે કે આ વિસ્તારને અસાન ધારામાં સમાવેશ કરવામાં આવે અને આ જે સુલે શાંતિનો વિષય છે એને લઈને પણ માન્ય ધારાસભ્યશ્રી આવનારા સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત કરે. વોર્ડ 10નો આ વિસ્તાર છે, હિન્દુઓની માંગ છે કે વિધર્મીઓને મકાન ના આવાસ આપવું શું છે? બિલકુલ સાચી વાત છે, કારણ કે 236 આવાસ છે, એની સામે 450 મુસ્લિમોના ફોર્મ આવ્યા છે, 350 હિન્દુઓના આવ્યા છે. એટલે સ્વાભાવિક રીતે 50% બંનેની વસ્તી આ જો ડ્રો કરવામાં આવે તો 100% આવશે. આના પહેલાંના અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે. અર્બન 8ની અંદર રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી હતી ત્યારે રામચંદ્રના તમે ધ્વજા ના ચડાવવા દો, ગણપતિજીના અમારા પંડાલ જ્યાં લાગ્યો છે એની ઉપર તમે તમારા મક્કા મદીનાના ઝંડાઓ ચડાવો. આ વૈમનસ્ય ઊભું થવાનું થાય અને આ જ પરિસ્થિતિ અહીંયા નહીં થાય એની કોઈ ગેરંટી નથી. એટલે બહુ સ્પષ્ટપણે માગણી છે કે કોઈ સંજોગોમાં જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં ફક્ત ને ફક્ત હિન્દુઓને જ મકાન મળે. તમારે આપવા હોય તો આપો, અમે કોઈને ના નથી પાડતા. તમે મુસ્લિમ વિસ્તારમાં બનાવો અને ત્યાં 100% મુસ્લિમોને આપો, એટલે આ વિષય જ પૂરો થાય. અસાન ધારા મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સરકારે જ્યારે અસાન ધારા લાગુ કરી છે તો આખા ગુજરાતમાં સાથે જ લાગુ કરી દેવી જોઈએ. એમાં કોઈ વિસ્તાર વાઇઝ અસાન ધારા શેના માટે? ભાઈ અસાન ધારા લાગુ શેના માટે કરી છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભેગા નહીં રહે, કે આ બહુ સ્પષ્ટ વાત છે, સરકારની પણ સ્પષ્ટ વાત છે. તો સરકારે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ અસાન ધારો લાગુ જ કરી દેવો જોઈએ.